મિત્રો, ફરી એક નવા વિડીયો સાથે આજે એક સંત સોરને કહ્યું કે મહિલાઓનું હંમેશા સન્માન કરવું જોઈએ. આ વાતે સોરનું જીવન બદલી નાખ્યું. એક ગામમાં એક સોર ધર્મના માર્ગે ચાલવા માંગતો હતો. તે પોતાના ગામના વિદ્વાન સંતની પાસે પહોંચ્યો અને કહ્યું કે આજથી મને તમારો શિષ્ય બનાવી લો. પરંતુ એક સોર શું અને ચોરી કરવાનું છોડી શકતો નથી કે આ મારું કામ છે. સંતે બહુ વિદ્વાન હતા. તેમણે સોરને કહ્યું કે આજથી હું તારો ગુરુ છું, પરંતુ મારી એક વાત હંમેશા ધ્યાન રાખવી કે મહિલાઓનું સન્માન કરવું, બધી મહિલાઓને માતા અને બહેનને સમજવી. સોર આ વાતને જીવનમાં ઉતારવા માટે તૈયાર થઈ ગયો. ગુરુ શિષ્ય જે રાજ્યમાં રહેતા હતા તે રાજ્યના રાજાએ કોઈ સંતાન ન હોતું. તેથી કારણોસર રાજા પોતાની રાણી ઉપર ગુસ્સે હતા અને તે રાણી માટે રહેવાની વ્યવસ્થા અલગ મહેલમાં કરાવી દીધી હતી. નવો શિષ્ય બનેલો સોર ચોરી કરવા રાજ્યની રાની મહેલમાં પ્રવેશ્યો. રાણીએ જોયું કે કોઈ ચોર મહેલમાં પ્રવેશ્યો છે. મહેલ કેટલાક ચોકીદારોએ પણ ચોરને જોયા અને તે રાજાને જાણ કરી દીધી. રાજા તરત જ રાણીને મહેલમાં પહોંચ્યો. ત્યાં રાજાએ જોયું કે રાણી ચોર સાથે વાત કરી રહી છે. રાણીએ ચોરને કહ્યું કે તું અહીં કેવી રીતે આવ્યો? ચોરે જવાબ આપ્યો કે હું ઘોડાથી આવ્યો. રાણીએ કહ્યું કે હું તારા ઘોડાને સોના ચાંદીથી સજાવી દઈશ, માત્ર મારી એક ઈચ્છા પૂરી કરી દે. ચોરે કહ્યું કે તમે મારી માતા સમાન છો, મને પુત્ર સમજી તમારી ઈચ્છા જણાવો. હું ચોર છું, પરંતુ મારાથી થઈ શકે તો હું જરૂરથી પૂરી કરીશ. રાણીએ કહ્યું કે તું હવેથી ચોરી ના કરતો. ચોરે ગુરુને કહ્યું હતું કે મહિલાઓનું સન્માન કરવું. તેથી તેને રાણીની વાત માની લીધી અને રાણીની સામે સંકલ્પ લીધો, હવેથી હું તે ચોરી નહીં કરે. રાજા આ વાતો સાંભળી રહ્યો હતો. ચોરની આ સારી વાત સાંભળીને રાજા ઘણો ખુશ થઈ ગયો. તેણે ચોરને તરત દરબારમાં બોલાવ્યો અને કહ્યું કે તે રાણી સાથે જે વાત કરી છે તેનાથી હું ઘણો પ્રસન્ન છું. તું માંગ, તારી જે ઈચ્છા હોય તે. ચોરે કહ્યું કે રાજા, હવે તમે મહારાણીને તમારા મહેલમાં જ રાખો, તમને દુઃખ નહીં આપે. રાજાએ ચોરની આ વાત માની લીધી. રાજાએ મહારાણી ક્ષમા માંગી. રાણીએ રાજાને કહ્યું કે આપનો કોઈ પુત્ર નથી, આપણે આ ચોરને જ પોતાનો પુત્ર બનાવી લઈએ. રાજા પણ આ વાતની માની ગયો અને ચોરને પોતાનો ઉત્તરાધિકારી જાહેર કર્યો. બોધપાઠ: સારી વાતો જીવનમાં અપનાવવાથી ખરાબ આદતોને બદલી શકાય છે. ચોર ચોરી કરતો હવે, પરંતુ તેને ગુરુના ઉપદેશને યાદ રાખ્યો અને રાજા રાણીએ તેની પ્રસન્ન થઈ ગયા. આ રીતે એક ચોરનું જીવન બદલાઈ ગયું.